મિત્રો, આજે આપણે ગુજરાતના પ્રખ્યાત લોકમેળા વિશે માહિતી મેળવીશું. અ, સૌથી મહત્વના જે પ્રખ્યાત લોકમેળા છે તેની માહિતી છે, જેમાં પ્રથમ છે તરણેતરનો મેળો. તરણેતરનો મેળો સુરેન્દ્રનગરના થાનગઢમાં ભાદરવા સુદ ચોથ થી છઠના દિવસે મનાવવામાં આવે છે. આ લોકમેળો જે છે એ તેની રંગબેરંગી છતરીઓ અને એના માટે ફેમસ છે. ત્યારબાદ મહત્વનો મેળો અમદાવાદ ખાતે સાબરમતી નદીને કિનારે જે 7 નદીઓનું સંગમ સ્થળ છે. સાબરમતી, હાથમતી, મેશ્વો, ખારી, વાત્રક અને શેરડી, આમ 7 નદીનું જે સંગમ સ્થળ છે ત્યાં વેઠાનો મેળો ભરાય છે, જે કાર્તિક પૂર્ણિમાના દિવસે ભરાય છે. આ મેળાની મહત્વની વિશેષતા એ છે કે ત્યાં ગધેડાનો વેપાર કરવામાં આવે છે. ત્રીજો મહત્વનો મેળો માણેકઠારી પૂનમનો મેળો છે, જે ડાકોરમાં માણેકઠારી પૂનમના દિવસે એટલે કે શરદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. આ મેળો ભગવાન રણછોડરાયજીને સમર્પિત છે. ચોથો મહત્વનો મેળો ભવનાથનો મેળો છે. ભવનાથનો મેળો એ જૂનાગઢના ગિરનાર પર્વત પર સુવર્ણરેખા નદીને કિનારે ભવનાથ મંદિરમાં આ મેળોની ઉજવણી કરવામાં આવે છે અને તે દર શિવરાત્રીએ આ મેળાની ઉજવણી થાય છે. આ મેળા વિશે એવી લોકમાન્યતા છે કે ભગવાન શિવ શિવરાત્રીના સમયગાળામાં અહીંયા સ્થળ મુલાકાત લે છે. મિત્રો, આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.